ફાઇનલી છે ને હવે છે ને લહણનું શાક તૈયાર થઈ ગયું છે. મસ્ત ગ્રેવી વાળું ખીરું જોઈ લો. લહણ છે. માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો શું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને સવારના 9 વાગ્યા છે, 9:15 થઈ. તો આપણે છે ને અત્યારે વિડીયો શરૂ કર્યો છે કેમ કે અત્યારમાં આપણે છે ને કામે જવાનું છે. કામે જવાનો ટાઈમ તો થઈ ગયો પણ હજી હું કામે નથી ગઈ કેમ કે બધું ઘરનું કામ પૂરું કરીને પછી હું જાઉં, એટલે હું પછી આવીને આપણે નિરાત રહી એમ. હાલો હવે આપણે છે ને કામે જાવી અને બપોરે લગભગ વહેલા રજા પડી જશે. અને આજનો વરસાદનું કહું ને તો આજ વરસાદ એટલો બધો નથી આવતો જેટલો કાલે આવતો હતો એમ. અત્યારે હાવ ઓછો આવે છે અને બહુ વાંધો આવે એમ નથી. અત્યારે આપણે છે ને 1:30 વાગવા આવ્યો છે ને અત્યારે મેં સામે વિડીયો શરૂ કર્યો છે કેમ કે સવારમાં પછી છે ને કંઈ ટાઈમ નહોતો એટલે સવારમાં વિડીયો ન શરૂ કર્યો. મેં કીધું છે ને જાઓ ને ત્યારે વિડીયો શરૂ કરી નાખ્યો. અને આપણે અત્યારે છે ને બધી સાડીઓ ને એવું બધું પૂરું થઈ ગયું છે. ડ્રેસી આવેલા તો એ પૂરા કરી નાખ્યા છે અને બપોર પછી રજા છે ત્યાં અહીંયા છે ને વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. આમ બસ આખો ટપક શરૂ જ રહેશે, કાંઈ એવું હોય નથી રહેતું કાંઈ નહીં. સારું હાલો તો હું છે ને જમવા જાઉં કેમ કે બધા વૈયા ગયા છે અને શ્વેતાબેનની છે ને સાડીઓ હંકેલે છે પછી એની તે માલ અત્યારે બધો મોકલાવાનો છે. ઘરે પહોંચી ગઈશું અને ઘરે આવીને એટલે પહેલાં તો છે ને કપડાં જ માથારે ફટકાય કેમ કે ફૂંકવા હોય ઘરમાં એટલે. અને અમારે છે ને બાર દોરી બાંધવાનું છે પણ ના છે ને ખુરશીની જરૂર પડે એટલે કે છે ને થોડી ઉપર દોરી બાંધવાની હોય અને અમારી પાસે કાંઈ ખુરશી તો છે નહીં એટલે મેં પછી છે ને ઘરમાં દોરી બાંધી હતી એટલે સારું પડે એમ પણ પંખે સુકાઈ જાય. અત્યારે બધા કપડાં સવારે જે ધોયા હતા એ નીતરમાં મૂક્યા તો કાલના કપડાં હજી નીતરે છે એટલે સુકાઈ જાય ને પછી લગભગ ખાંડના હું હંકેલી નાખીશ. અને હવે અત્યારે મારે છે ને જમી લેવું છે કેમ કે ભૂખ લાગી છે એટલે. હાલો તો હવે છે ને સાહેબ પાસે આપણે આજ તો જમવામાં શું બનાવ્યું ખબર? જો રીંગણાનું શાક બનાવ્યું છે અને આપણે રોટલી કરી છે. એટલે હું જેવું શાક હોય ને એ રીતે બનાવું. આપણે રોટલી છે અને શાક. હાલો હવે છે ને જમી લો અને એની પહેલાં હું થોડોક હાથ પગને હું ધોઈ આવું. અત્યારે 6 વાગ્યા છે અને હું અત્યારે છે ને થોડી આરોગતી હતી એટલે કે હું છે ને જે પથારી મેં નથી લીધી. હું હમણાં હુતી બપોરે હુતી ને ત્યાં તો છે ને લાદી ટાઢી લાગી ગઈ. તે લાદી ટાઢી લાગી ગઈ ને એટલે મેં પછી ગોદરું પાથરી દીધું અને ઠંડી ન હોય એ માટે ગોદરું બીજું પણ એક્સ્ટ્રા લઈ લીધું ઓઢવા માટે. તો હજી એ મૂકવાનું બાકી છે ને હું ઊભી થઈ છું ને હજી માથાને એક્સ્ટ્રા લઈ આવી છે એટલે જે હરખું માથું બધું હળવી નાખું. અને અત્યારે અમને બહાર ગઈને મોઢું ધોવા તો જોયું તો વરસાદ તો અત્યારે ધીમો પડી ગયો છે એટલે ઘડીક આપણે છે ને આજે ધાબા માથે જવાનું છે. હું થઈ ગઈ છું તૈયાર. ઘરે હોય ને એટલે બસ ખાલી મારે એક ધાબા માથે આવવાનું હોય અને કામ વગરનું કાંઈ મારે કાંઈ બહાર જવાનું ન હોય એટલા માટે હું છે ને હોય આવું અહીંયા બેઠવા માટે. અહીંયા તો ભીનું થયું છે વરસાદના કારણે કેમ કે 2 દિવસથી એક ધારો વરસાદ પડે છે ને એટલે તો કાલ જેટલો વરસાદ નથી ને એટલે સારું છે. અત્યારે તે હાવ ઝરમર છાંટા આવે છે, બહુ નથી આવતા. કાંઈ નહીં પણ મસ્ત ટાટો પવન આવે છે. અને મારે ઘડિયાળ છે ને એમાં જો પાણી ભરાઈ ગયું અંદર તમને દેખાતું હોય તો. એ 2-3 દિવસથી પાણી ભરાણેલું છે પણ કાંઈ ઘડિયાળને વાંધો નથી આવતો એટલે સારું છે. એક ઘડિયાળ તો મેં પછી તોડી નાખી એટલે આ એક ઘડિયાળ છે, હાથ ખાલી ન લાગે ને એટલે. અને એમ પણ હું અહીંયા હોય ને ત્યારે જ તે ઘડિયાળ પહેરું છું, બાકી તો હું ઘડિયાળ ન પહેરું, બંગડી જ પહેરું. અત્યારે વાદળા તો જો હજી એમને છે તે હજી વરસાદ તો આવવાનો જ છે. કાળા ભમર વાદળા થયા છે
અત્યારે આપણે છે ને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે ને અત્યારે 7:30 થઈ ગયા છે અને મિલનનો ફોન આવ્યો કે મારે કે દાળ ભાત ખાવા છે એટલે મેં છે ને અત્યારે દાળ બાફી નાખી છે અને આજે આપણે છે ને લસણનું શાક બનાવવાનું છે એટલે કે આજે તમને રેસીપી બતાવવાની છે લસણની શાકની તો જો એની માટે મેં છે ને લસણ આટલું લીધું છે કેમ કે અમે 2 જણા જ છીએ ને એટલે થોડુંક જ શાક બનાવવાનું છે અને લસણ મેં છે ને ઉપરથી જે ફોફા આવે ને લસણમાં એ બધા મેં કાઢી નાખ્યા છે જો અહીંયા ઢગલો કર્યા છે અને એમાં જે આપણે ઉપર મૂછો આવે ને એ પણ થોડીક મેં કાઢી નાખી છે એટલે હવે લસણ થોડુંક બાફવાનું છે બફાઈ જાય ને પછી આગળની રેસીપી હું તમને જાણ કરું લસણ ધોઈને તૈયાર કરી નાખ્યું છે અને આપણે દાળ પણ વઘારી નાખી છે બસ ખાલી છે ને લસણ બાફવા મૂકવાનું બાકી છે તો અત્યારે મેં પાણી થોડુંક છે ને ગરમ કરવા મૂકી દીધું હતું આપણે એમાં અત્યારે છે ને થોડીક હળદર નાખવાની છે બાફવામાં લસણ અને સ્વાદ અનુસાર છે ને મીઠું નાખવાનું મેં તો આટલું નાખ્યું છે ખાલી 2 સીટી વગાડશો ને ત્યાં થઈ જાય તો આવ્યો એમ ને ભાઈ ગયો તો નિશાળે હે તો એ આવીને સીધો વાળવાનું શરૂ કરું વાળવું છે તારે તાર મમ્મી ખીજા હે કાંઈ નહીં હો રમતું અને આપણે દાળ ઉકળી ગઈ છે મસ્ત રીતે બની ગઈ છે જો એટલે હવે એ બંધ કરી દેવી ગેસ અને આમાં આપણે છે ને હવે લસણ નાખી દઈએ હાલો તો 2 સીટી થાય ને ત્યાં આપણે બધું હજી છે ને સુધારવાનું બાકી છે એટલે કે ડુંગળી ટમેટા ને એવું બધું અડધું ટમેટું દાળમાં નાખ્યું હતું તો એ એમને પડ્યું છે અને ત્યાં સુધી આપણે છે ને ડુંગળી ટમેટું ને એવું બધું થોડું બધું સુધારીને રેડી કરી નાખ્યું એને એમ તો કટરમાં કાઢવાનું છે હું તમને બતાવું જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં ને આશા કરું બધા મજામાં થશો ને હું પણ મજામાં છું તો છે ને 2 દિવસ થાય વ્લોગમાં આપણે નહોતા આવતા કાલના વ્લોગમાં નહોતો કેમ કે કાલે થોડુંક કામ હતું બહાર ગયો હતો એટલે કાલમાં આવવાનું નહીં અને આજમાં આવી ગયા છીએ અને અત્યારે છે ને ઓફિસે તો આવી ગયો છે ને લગભગ 8:30 ઉપર થઈ ગયું છે કેમ કે આજ ઓફિસેથી જ મોડું થઈ ગયું છે ને અત્યારે આવીને જોઈને હજી જમવાનું બનાવવાનું બાકી થતું બાકીમાં તો હજી શાક બાકી છે ને અત્યારે જોયું તો લસણનું કાંક શાક બનાવે છે એમ કીધું કા આખા લસણનું શાક બનાવું છે અને પહેલી વાર ટ્રાય મારી છે આખા લસણનું શાક એના માટે આ બધું જો સુધારીને મૂક્યું જ છે અને મારી વાટી હતી સવાણા વાટી કે છે ચવાણું લેતા જોઈએ કે એટલે છે ને મારે કે એમાં નાખવાનું છે એમ ફોન તો મારે આવી ગયો હતો કે શાક કરવાનું તમે આવો ત્યારે કરશું બાકી દાળ ભાત ને એવું બધું રેડી થઈ ગયું છે રોટલી ને એવું બધું બસ ખાલી શાક બનાવવાનું બાકી છે જોઈએ પહેલી વાર ટ્રાય કરવાનું છે કેવું બને એ પહેલાં લસણનું શાક ખાધેલું પણ આમ એકલા લસણનું નહીં મારી મમ્મી જ્યારે હું અમદાવાદ હતો ને એ વખતે દાલ બાટી હતી દાલ બાટીમાં આખું લસણ આવતું મજા આવતી ખાવાની ત્યાં જઈને છે ને પહેલી વાર ટ્રાય મારે છે આખા લસણનું શાક એ તે મોબાઈલમાં યુટ્યુબમાં જોઈને શીખી છે બને એવું ખરું સારું હાલો ભાઈ આ બનાવી નાખ કેમ કે મને ક્યારની ભૂખ તો લાગી જ છે આજ લસણ જો આપણે છે મસ્ત રીતે બફાઈ ગયું છે આમ આપણે ખાલી દબાવીને તોય બહાર નીકળી જાય હા એમ એવું પહેલા બાફી નાખેલું છે પેલા બાફી નાખ્યું એટલે હું સારું પડે એમ તો ફાઇનલી છે ને હવે છે ને લસણનું શાક તૈયાર થઈ ગયું છે મસ્ત ગ્રેવી વાળું ખીરું જોઈ લેજો લસણ છે દાળ ભાત છે અત્યારે હું ભાખરી કરી રોટલી કરેલી છે તો રેડી થઈ ગયું ને બસ હવે જમવા પીરસે જ છે કા જમવા બેઠી જ જાઉં સાત મોડું થઈ ગયું છે જમવામાં આમ ટાઈમ જ છે પણ આમ રોજ કરતાં મોડું છે કેમ કે 9:05 તો થઈ ગઈ છે એવું કે હારો હાલો જમી લઈ ભૂખ તો લાગી છે પછી તમને રિવ્યુ આપું કે કેવું શાક બન્યું છે બરોબર છે જોવામાં મસ્ત ગ્રેવી લાગે છે મોઢામાં પાણી આવી ગયું છે હારો હાલો પેલા જમી લઈએ કા હા પેલા જમી ગરમ ગરમ મજા આવશે જમી લીધું છે ને હવે હોવાની તૈયારી સંડા છે ને ભાષણને ઉટકવા ગઈ છે અને આપણે જમીન ડાયરેક્ટ આરામમાં કરતા હતા મોબાઈલ ત્યારે જોતો પગમાં ભૂલાઈ ગયું લોગમાં તો છે ને હું તમને કીધું હતું કે કેવું શાક બન્યું છે આખા લસણનું એ તમને કહીશ તો મિત્રો બન્યું મસ્ત બન્યું છે અને ઉપર છે ને આપણે જે સવાણું નાખ્યું ને એ થોડું ગળહટું થઈ ગયું શાક એના કારણે બાકી તો મજા આવે એવું થતું અને પાછા દાળ ભાત બનાવતા હતા દાળમાં મેં
લહણ નાખીને ખાધું એટલે આમ બહુ વધારે મજા આવી ગઈ એવું છે. એટલે તમે તે ક્યારેક ટ્રાય કરજો. બાકી જેને ગળી ખાવતું હોય એને વધારે આમ મજા આવે, નમકીન ટાઈપ થોડુંક ઘણું બની જાય. બસ એવું શાક બન્યું છે. બીજું નવીનમાં તમને કઈ રહે નહીં. ના પણ જો વાસણ મૂકીને તો પછી આવી ગઈ છે એવું છે. ભગલો છે વાસણનો તો. કા તે શાક ખાધું તને કેવું લાગ્યું? હું મારું શાક તો વખાણ જ ને. હા એ વાત હશે, ઈ તો વખાણ તને. મને થોડું ગળહટું લઈ જાય, આમ મજા આવી. લહણ એકલું હતું તો મજા આવી એવું છે. મજા આવી ને? કાંઈ નહીં, મને તો મજા આવી. અને આપણે હવે છે ને બીજી ફેર બનાવી તો દાળ બાટી બનાવવાનો વિચાર છે. દાળ બાટીઓ બનાવી ખરી, કેમ કે નવા શાક બનાવવાનું ને અને અખતરા તો આને કોઈ દી કઈ બનાવેલા તો છે નહીં, એટલે પેલી વાર બનાવ એટલે અખતરા જ કરવાનો. ના રેડી હતું આનો. બીસ કઈ કેવું છે તારે? લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો બસ હવે સને આપણો વિડીયો આજનો અહીંયા સુધી થયો. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાજી.